પ્રથમ ઝાલા સાહેબ આપની પાસે આવવા માંગીશ આપને તો આપની ટીમને પહેલા ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન। એક સપ્તાહમાં સાહેબ આપણે બીજી વાર વાત કરી રહ્યા છે। અગાઉ પણ તમે જે ક્રિપ્ટો નેટવર્કનું પર્દાફાશ કર્યો હતો જ્યાં આઈઆરજીસી ને હિઝબુલ્લા હમાસ એ બધાની વાત હતી અને હવે ગુજરાતમાં જે મ્યુલ હન્ટ 2.0 શરૂ થયું છે સાહેબ એમાં આપને કેવી સફળતા મળી એનો ઉદ્દેશ્ય શું છે? जी थैंक यू हमारी टीम ने અને ગુજરાત પોલીસને એપ્રિશિએટ કરવા બદલ। મ્યુલ 1.0 ની સફળતા વિશે આપણે ચર્ચા કરી લીધેલ હતી। એના જે પરિણામો I4C તરફથી આપવામાં આવ્યા એમાં ગુજરાતનો રેન્ક અને સાયબર ક્રાઇમમાં ખૂબ મોટો સુધારો જોવા મળ્યો અને સાયબર ક્રાઇમમાં મોટો ઘટાડો જોવા મળ્યો। હાલ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની વાત કરીએ તો 2.0 ઉપર કામગીરી સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા છેલ્લા 10-12 દિવસથી શરૂ કરવામાં આવેલી અને તમામ ડેટાબેઝ રાજ્યના તમામ પોલીસ એકમોને શેર કરવામાં આવેલો અને જેના આધારે રાજ્યના તમામ એકમોએ જેમ આપે જણાવ્યું કે સુરતે ખૂબ અદ્ભુત કામગીરી કરી એમ તમામ એકમોએ કામગીરી કરી અને અત્યાર સુધીના જો આંકડા જોઈએ તો 92 FIR દાખલ થઈ છે, 182 અરેસ્ટ થયા છે રાજ્યભરમાં, એમાં 596 એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે ગુનાઓ ડિટેક્ટ થયા છે ભારતભરના 3464 ગુનાઓ ડિટેક્ટ થયા છે અને ટોટલ 1649 કરોડની રકમના સાયબર ક્રાઇમના ગુનાઓ આ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ડિટેક્ટ થવા પામેલ છે। ઓકે ઝાલા સાહેબ, આમાં સામાન્ય લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? એમના એકાઉન્ટનો આવી રીતે મ્યુલમાં તો ઉપયોગ થતો નથી ને લોકોને કેવી રીતે ખબર પડશે? લોકો આ લોકોની ચુંગાલમાંથી કેવી રીતે બચી શકે એ પણ આપ જણાવો। મ્યુલ અકાઉન્ટમાં બે રીતે ઉપયોગ થઈ શકે। એક તો નાગરિક પોતે ભાડે આપે અથવા કોઈને વાપરવા આપે કમિશનની લાલચમાં આવીને તો એ ક્રાઇમનો ભાગીદાર બને છે। બીજી જે પદ્ધતિ છે જે બહુ ઓછી જોવા મળે છે કે આપનું ખાતું હેક થઈ જાય અને એ હેક ખાતાથી કોઈ અન્ય વ્યક્તિ નાણાકીય વ્યવહારો કરી અને અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતું હોય તો આપના બેંક અકાઉન્ટમાં કોઈ પણ અનનોન ધનરાશિ આવે છે જે આપના ધ્યાનમાં નથી તો તાત્કાલિક આપે 1930 પર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરવો જોઈએ કે મારા ખાતામાં આ અનનોન અકાઉન્ટમાંથી પૈસા આવી રહ્યા છે। બિલકુલ રાજદીપસિંહ, અહીંયા સર એક એ સવાલ પર પૂછવો પડે કારણ કે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે જ્યારે આવા મ્યુલ એકાઉન્ટ થતા હોય છે એમાં કરોડોના નાણાં જે છે એ ટ્રાન્સફર થતા હોય છે તો અહીંયા જે એકાઉન્ટ જે કેવાયસી થતું હોય છે શું કેવાયસીમાં પણ આ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ બેંકના જે લોકો હોય એ પકડી નથી શકતા? તાજેતરમાં આરબીઆઈ દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે જે હાલમાં ઘણી બધી બેંકોને શેર આરબીઆઈએ કર્યું છે જેનાથી એડવાન્સમાં અકાઉન્ટની નાણાકીય લેવડ દેવડની પેટર્ન ઉપરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝથી એ અકાઉન્ટ સસ્પિશિયસ મ્યુલ છે કે કેમ એ રેડ ફ્લેગ જનરેટ થઈ શકશે એ કાર્ય પદ્ધતિ પણ આરબીઆઈ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। ઓકે સાહેબ, કેમ કે આરબીઆઈની વાત આમાં નીકળી છે તો એમાં બેંકો કેટલી મદદરૂપ આપણને થઈ રહી છે? મને યાદ છે કે હમણાં થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ બેંકોના અધિકારીઓ સાથે એમના સાથે પણ વાતચીત કરી હતી। જ્યારે આવા કેસ ઉકેલવાના હોય તો એમની મદદગારી કેટલી હોય છે ને શું એ કેટલો પડકારજનક છે? તમે કદાચ વિસ્તૃતમાં નહીં જણાવી શકો પણ એ બાબતે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે? આપને એવું લાગે છે કે એ લોકો સીધી રીતે આપના એક્સેસમાં આવી જાય? જે બિલકુલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિરંતર પ્રયત્નોથી હાલમાં બેંકોનું કોઓપરેશન ખૂબ સારું છે। ખાસ કરીને જ્યારે મ્યુલ હન્ટ જેવી ડ્રાઈવ કરવામાં આવે ત્યારે એક સાથે હજારો ખાતાઓની વિગતો માંગવામાં આવતી હોય છે તો બેંકો સ્પેશિયલ સર્વિસના માધ્યમથી પણ આ માહિતી તાત્કાલિક પ્રોવાઈડ કરતી હોય છે કેમ કે હવે સાયબર ક્રાઇમની બાબતમાં તમામ લોકો એટલા સંવેદનશીલ થયા છે સો બેંકોનું, આરબીઆઈનું, ઇવન ટેલિકોમ્યુનિકેશન તમામનું સહકાર ખૂબ સારી રીતે પોલીસને પ્રાપ્ત થઈ રહ્યો છે। અચ્છા સર, આમાં બેંકો તમારી મદદ કેવી રીતે કરી શકે છે? તમારી સાથે રહીને આવા એકાઉન્ટ હોલ્ડરો છે જો આ રીતના ખોટા ફેક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તો બેંક કર્મીઓ, બેંકના અધિકારી એ આમાં કેવી રીતે મદદગાર થઈ શકે છે? એમને આ વિશે કોઈ જાણકારી મળી છે ખરા?
બિલકુલ બેંકો બે રીતે ઉપયોગી થઈ શકે. એક તો પ્રોએક્ટિવલી ઉપયોગી થઈ શકે. આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોયું હશે કે બેંક મેનેજર પ્રોએક્ટિવલી પોલીસને જાણ કરે કે આ ખાતામાંથી સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, અને ઘણા બધા લોકોને એ રીતે ડિજિટલ અરેસ્ટથી બચાવવામાં પણ સફળતા મળી છે. બીજી પદ્ધતિ છે કે કોઈ ગુનો બની ગયા પછી અથવા તો પોલીસ આવી કોઈ સ્પેશિયલ ડ્રાઈવ કરે ત્યારે બેંક પાસેથી અમારે તાત્કાલિક માહિતીની જરૂર પડતી હોય છે. સો આ તમામ માહિતી આપી શકે. આમ પ્રોએક્ટિવ અને ઇન્વેસ્ટિગેટિવ બંને બાબતોમાં બેંક ઉપયોગી થઈ શકે છે. ઓકે સાહેબ, આમાં લોકોને વધારે જાગૃત કરવા જરૂર છે, કારણ કે થોડા પૈસાની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી દે છે અથવા તો આવી પ્રવૃત્તિમાં લોકો જોડાઈ જતા હોય છે. એમને આપ શું મેસેજ આપવા માંગશો કે તમે જો આવી મદદ કરી રહ્યા છો તો તમારા માટે જ ખતરો સાબિત થઈ શકે પણ છે? થાય. બિલકુલ મ્યુલ એકાઉન્ટ ચલાવવું, મ્યુલ એકાઉન્ટ આપવું, ભાડે આપવું અથવા તો કોઈને ક્રાઇમ કરવા માટે પ્લેટફોર્મ આપવું એ ક્રાઇમમાં સીધી જ ભાગીદારી છે. અને બીજું કે ઘણા બધા કિસ્સાઓમાં મ્યુલ એકાઉન્ટના માધ્યમથી પૈસા પાકિસ્તાનના ક્રિપ્ટો વોલેટમાં ગયેલ હોવાનું પણ આપણા ધ્યાનમાં આવ્યું છે. આમ જાણતા અજાણતા રાષ્ટ્રને નુકસાન થાય એ કક્ષા સુધીની મોટી પ્રવૃત્તિઓ આ મ્યુલ દ્વારા થતી હોય છે. સો દરેક નાગરિકે પોતાનું એકાઉન્ટ પોતાની જવાબદારી છે એ રીતે સમજીને એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે સાહેબ, કેમ કે હવે તમે મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કર્યું છે, એનો મતલબ કે આનો આયામ આ વખતે ખૂબ મોટો છે, તો એની જરૂરિયાત કેમ પડી અને હવે આગળ પછીનો રોડમેપ એનો શું છે? કેટલા સમય સુધી આ ચાલતું રહેશે ને એના મેઇન ઓબ્જેક્ટિવ શું આપણે એચીવ કરી લીધા છે કે હજુ પણ બાકી છે? જી, લાસ્ટ ટાઈમ જે મ્યુલ 1.0 આપવામાં આવ્યું હતું એ ડિસેમ્બર સુધીના ડેટાબેઝ પર આપવામાં આવ્યું હતું. હવે મ્યુલ હન્ટ 2.0 જે છે એ 15 ડિસેમ્બરથી 30 મે સુધીના ડેટાબેઝ ઉપર આપવામાં આવ્યું છે. આમ સમયાંતરે મ્યુલ એકાઉન્ટની ડ્રાઈવ આપવામાં આવે. ફર્સ્ટ ઓપરેશન મ્યુલ હન્ટ પછી ગુજરાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સાયબર ક્રાઇમના પૈસા જે ચેક વિડ્રો થતા હતા એમાં 75%નો ઘટાડો. સાયબર ક્રાઇમના પૈસા ગુજરાતમાંથી જે એટીએમ વિડ્રો થતા હતા એમાં 66%નો ઘટાડો. અને મ્યુલ એકાઉન્ટ જે ખુલતા હતા નવા એમાં 30%નો ઘટાડો I4Cના ડેટા પ્રમાણે નોંધાયો છે. જે ગુજરાત ટોપ 4માં હતું એ લાસ્ટ 4માં આવી ગયું છે મ્યુલ એકાઉન્ટની બાબતમાં. એમાં સતત ડ્રાઈવ ચાલુ રાખવાથી ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટનો જે જથ્થો છે એમાં ખૂબ મોટો ઘટાડો થાય. કેમ કે કોઈ પણ વિદેશમાં બેઠા વ્યક્તિને ભારતના નાગરિક સાથે સાયબર ક્રાઇમ કરવું હોય તો બે જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે ભારતનું સિમ કાર્ડ અને બીજું છે ભારતનું બેંક એકાઉન્ટ. સો આ બંને વસ્તુઓ ઉપર કામગીરી કરવા માટે ભારત સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવેલી છે. એ અન્વયે આ ઓપરેશન મ્યુલ હન્ટ અગત્યનું છે. ઓકે સાહેબ, અંતિમ સવાલ, કારણ કે જે લોકો ચલો ભૂલથી આ લોકો આમાં ફસાઈ ગયા, કોઈને ખ્યાલ જ નથી કે એનું એકાઉન્ટનું આવી રીતે ઉપયોગ થઈ શકે છે, એ લોકો શું કરી શકે અને આમાં સજાના પ્રાવધાન શું છે જો આવી રીતે કોઈ ઝડપાય છે તો? જી, કોઈ વ્યક્તિ અજાણતા પોતાના ખાતાનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એને તાત્કાલિક પોલીસને જાણ કરવી પડે. પોલીસ એ બાબતમાં તપાસ કરી અને એને ચોક્કસપણે ઉપયોગી થઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને જો આ કૃત્ય કરે છે તો એમાં 7 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ છે. બિલકુલ સર, થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર.